ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ગુલમર્ગમાં થઈ શરૂ. સ્પર્ધાઓ 12 માર્ચ સુધી ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં યોજાનાર 5મો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન એડવેન્ચર સ્પોર્ટ્સ અને પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરના શિયાળુ રમતોમાં મહાકુંભમાં સ્કીંગ, આલ્પાઇન સ્કીંગ, નોર્ડિક સ્કીંગ, સ્નો રગ્બી, આઇસ સ્ટોક સ્પોર્ટ, સ્નો બેઝબોલ, માઉન્ટેનિયરિંગ, રનોશુ રનિંગ, આઇસ હોકી, ફિંગર સ્કેટિંગ અને સ્પીડ સ્કેટિંગ જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. આ રમતોનું આયોજન સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે શિયાળુ રમતો પ્રત્યે જાગૃતિ અને રસ વધારવા માટે કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળે છે. ગુલમર્ગ જે તેની સુંદરતા અને શિયાળુ રમતો માટે પ્રસિદ્ધ છે. આ પ્રકારના ઇવેન્ટ્સ દ્વારા વિશ્વભરમાં વધુ જાણીતું બનશે, જે સ્થાનિક આર્થિક વિકાસમાં મદદરૂપ થશે. આ વર્ષે પર્યાપ્ત હિમવર્ષા ન હોવાના કારણે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સને મુલતવી રાખવામાં આવ્યા છે. આ નિર્ણય 17 ફેબ્રુઆરી 2025ના રોજ લેવામાં આવ્યો હતો, કારણ કે ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં પૂરતી બરફની અછત હતી, જેનાથી મુખ્ય સ્કી ઢાળ પર બરફનો અછત સર્જાઈ હતી. આ પરિસ્થિતિને કારણે 22 થી 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર રમતોને મુલતવી રાખવામાં આવી હતી. પર્યાપ્ત હિમવર્ષા થયા બાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ફરીથી કરાશે, જે સ્થાનિક ખેલાડીઓ અને પ્રવાસન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે. આ રમતોના સફળ આયોજનથી ગુલમર્ગ અને સમગ્ર જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં પ્રવાસન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે, તેમજ સ્થાનિક યુવાનોને શિયાળુ રમતોમાં ભાગ લેવા અને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. जी बहुत अच्छा लग रहा सर. कंडीशन भी बहुत अच्छी थी और मैंने अपना बेस्ट दिया और रिजल्ट अच्छे आएंगे सर. बहुत ज़्यादा एफर्ट लगाना पड़ा सर, बहुत हार्ड भी था, फिर टाइमिंग भी शायद क्लोज है बहुत आज. जी सर. सर ट्रेनिंग का बहुत बड़ा रोल रहता है. आपकी एंडोरेंस और स्ट्रेंथ ट्रेनिंग बहुत अच्छा होना चाहिए. उसमें इम्प्रूवमेंट करोगे तो आपको इसमें थोड़ी ज़्यादा दिक्कत नहीं होगी. जी सर, हम इंटरनेशनल मेडल लाएंगे नेशनल के लिए, इंडिया के लिए, और हम आगे ओलंपिक्स के लिए भी हमारी पूरी कोशिश रहेगी इंडिया को रिप्रेजेंट करने की और मेडल दिलाने की. नॉर्डिक स्की का आगाज़ आज पूरा एग्जैक्ट 9 बजे स्टार्ट हो गया. 10 किलोमीटर रेस थी ये बॉयज़ की, तो इसकी शुरुआत हो गई है. आज दिन का हमारा पहला इवेंट था. तो इसके बाद हमारे और 3 इवेंट्स हैं जो अभी 10 बजे हमारे स्टार्ट होने जा रहे हैं कोंगडूरी में. तो उसमें हमारा स्की माउंटेनियरिंग है, एल्पाइन स्की है और स्नो बोर्डिंग है. हर एक तो बहुत एंथुसियास्टिक है, बहुत जोश और जज्बे के साथ अपना वो गेम स्टार्ट कर रहे हैं. और बाकी जितने भी ऑर्गेनाइजर्स हैं, दे आर ऑल्सो हैविंग वेरी एंथुसियाज्म. हमारी शाम को इधर अपना 85 स्लोप पे हमारी नाइट स्की डेमोन्स्ट्रेशन हो रही है. उसमें हमारे LG साहब आ रहे हैं एज चीफ गेस्ट. उसमें और भी बाकी डिग्निटरीज हैं, हमारे MLA साहब है, मिस्टर फारूक अहमद शाह साहब है, और भी बहुत सारे हमारे गेस्ट हैं जो उस वक्त उसमें हमारे एज गेस्ट के तौर पे वो रहेंगे.